2 વર્ષ પહેલા નવસારી નગરપાલિકા દ્વારા ડિમોલિશન કર્યા બાદ ફરી હોટલ સંચાલકો દ્વારા દબાણ કરવામાં આવેલ છે અને વધારાનું બાંધકામ નિયમ વિરુદ્ધ કરવામાં આવ્યું છે। નવસારીના જાગૃત નાગરિક દ્વારા અગાઉ ફરિયાદ કરી દબાણ હટાવવા બાબતે ઝુંબેશ શરૂ કરાયેલી હતી, પણ રાજકીય પક્ષના નેતા વચ્ચે પડી મામલો ઠાળે પાડ્યો હતો। ના શોપિંગ સેન્ટરમાં અનેક ખાણીપીણીની દુકાનો આવેલી છે અને વધારાની દુકાનો બહાર પણ લારીઓ મૂકવા માટે પેટા ભાડુઆત તગડું ભાડું વસૂલ કરી રહ્યા છે તેવું ચર્ચાઈ રહ્યું છે, જે બિલકુલ ગેરકાયદેસર છે। દાદર પર તથા ટોયલેટ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને હવે વરસાદની સિઝન દરમિયાન ખાણીપીણીની દુકાનો તથા લારીઓમાં ગંદકી દૂર ના થાય તો રોગચાળા ફાટી નીકળવાની શક્યતા રહેલી છે। હોટલ સંચાલકો દ્વારા નગરપાલિકાનું બિલ્ડિંગ પોતાનું જાગીર હોય એમ વાપરવામાં આવી રહ્યું છે।